તો કોઈ એકલા પણ જીવી શકે છે, અને જે લોકોને એવું લાગતું હોય કે XYZ જે વ્યક્તિ છે એ તમારા જીવનમાં ના હોય તો તમારે જીવનમાં જીવવાનો કાંઈ ઉદ્દેશ નથી, અને કદાચ તમે પ્રેમમાં પડ્યા હોય ને તમને એવું લાગે કે આ વ્યક્તિ મારા જીવનમાંથી જતો રહ્યો તો હવે મારે જીવવા માટે કાંઈ નથી અને હું મરી જ જવાની, તો એક વખતે હું આવી મૂર્ખી હતી. હવે હું તમારી સામે જ છું કે કોઈ વ્યક્તિ મને મૂકીને ગયો કે મેં કોઈને મૂકી દીધો, તો હું અત્યારે જીવું છું, અને ઇવન હું અત્યારે બહુ સારી જિંદગી જીવું છું. અને મને જેટલા જે રિશ્તા હતા આપણા આજુબાજુ, તમારા મા બાપ, પછી તમને જે ફ્રેન્ડ્સ અને તમે જે પ્રેમીઓ પસંદ કર્યા, એ બધાની મેં રિયાલિટી આમ જોઈ લીધી છે. એટલે હવે મને એમ થાય કે બસ આ બધાય દેખાડ્યા જ છે. અને મારા માટે એવું જરાય નથી કે પ્રેમ એટલે કે કોઈ છોકરો છે એ જ મને પ્રેમ આપી શકે. નહીં, પ્રેમ મારા માટે અલગ છે, અને મારી પ્રેમની વ્યાખ્યા અને બધું અલગ જ છે. એટલે અત્યારે લોકો મને એવું કહે છે કે એટલી મોડર્ન થઈને હજી આઉટડેટેડ છે. અને પાછા આવા કહેવાવાળા લોકો કોણ છે કે જે મેરિડ છે એને મારા એક્સ્ટ્રા અફેર રાખવું, એ લોકો મને એવું કહેશે કે ગો વિથ ધ ફ્લો. વોટ ધ હેલ, ગો વિથ ધ ફ્લો એટલે તમારે તો એક જ વસ્તુ જોઈએ છે. મને એ ખબર છે કે તમારે શું જોઈએ, અને મેં છોકરા ફ્રેન્ડ્સ રાખ્યા છે, એને ખબર કે કૃષ્ણા અરે કેવા પ્રકારની વાતો થાય અને કેટલી પ્રકારની અને કેવી બાઉન્ડ્રીઝ હોય, એવું બધું મેં રાખેલું છે કે ભાઈ એટલી જ વાતો થશે. અને હું જે લોકોને એવું લાગતું હોય કે હું મુફત છું, તો હજી તમને ઓછી ખબર છે કે એનાથી ડબલ ને 1000 ગુણ્યા હોય એટલી હું મુફત છું. અને હું બધું ક્લિયર કટ કહી જ દઉં કે ભાઈ આમ એટલે આમ જ, ફ્રેન્ડશીપ એટલે ફ્રેન્ડશીપ, પછી ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ ને આવું બધું અમને એવું ફાવતું જ નથી. અને જે લોકો એવું કે મોડર્ન બનવાનું અને ગો વિથ ધ ફ્લો, તો તમને શું કામ એવું લાગે છે કે કોઈ વ્યક્તિ છે એનો યુઝ કરવાનો, અને એને પછી તમે એવું કહી દો કે અમે તો મોડર્ન છીએ, અમે તો ખાલી ડેટિંગ એપમાં ખાલી સર્ચ કરતા હતા, જોતા હતા. તો એના માટે હું નથી, અને મારા ઇમોશન, મારું શરીર છે એ કોઈ આલતુ ફાલતુ વ્યક્તિ માટે છે જ નહીં. એટલે મારી બાઉન્ડ્રીઝ ને બધું સેટ છે. અને જે લોકોને એવું લાગતું હોય કે પ્રેમ છે એ સેક્સ છે, તો જરાય નથી. અત્યાર સુધી કેટલા એવા તમે લગ્ન જોયા જ છે કે 2 જણા રોજ રાતે સૂઈ છે, છોકરાએ કરી દીધા બધું, પણ એના વચ્ચે પ્રેમ નથી. તો મારા માટે પ્રેમની વ્યાખ્યા બહુ અલગ છે, અને હું પ્રેમ માટે બહુ અલગ ફીલ કરું છું. એ બધા લોકોને એવું લાગે કે આ આઉટડેટેડ છે અને આ તો આવું કોઈ વિચારે, પણ હું વિચારું છું, અને મને એમ લાગે છે કે મારી આ વિચારધારા છે એ બરાબર છે. તમને મારી વિચારધારા નથી ગમતી તો તમે મારા જીવનમાંથી આઉટ થઈ શકો છો, પણ મારી વિચારધારા આવી જ રહેશે. અને મને પાછા જે સલાહ આપવાવાળા લોકો છે એ લોકોને મારી સાથે એક્સ્ટ્રા અફેર રાખવું છે, અને પછી મને સમજાવવી છે, અને મને એવું કેવું છે કે હું આઉટડેટેડ છું. તો આઈ એમ લાઈક કે વોટ ધ હેલ, તમે પહેલાં તમારું સ્ટાન્ડર્ડ જો. અને જે પાછા મેરિડ છે એમને તો ભાઈ ઘરે પત્ની છે, પછી એક્સ્ટ્રા અફેરમાં એને ઓલી એક્સ્ટ્રા અફેરવાળી જે છોકરી કે છોકરો છે એને જન્નત દેખાડવી છે. તો એમ ના હોય, એનો સીધો મતલબ એમ કે તમારે સેક્સ જોઈએ છે. પ્રેમ અને સેક્સ છે એ બહુ અલગ વસ્તુ છે. વાસના છે એ 50 વર્ષે કોકને ઊભી થઈ જાય, એ કાંઈ એવું છે જ નહીં. અને આ ભારત દેશ એવો છે કે એ છે ને તમને ભાઈ, તમે કંઈક અલગ વિચારો ને તમે કંઈક કરતા હો તો એ તમારી પાછળ જ પડી જશે. અને એની ઈચ્છા એવી જ છે કે તમે એ જેવું કરે છે, એમણે લગ્ન કર્યા તો તમે કરી જ લો. મેં લગ્ન નથી હમણાં કર્યા તો બધા મારા પાછળ જ પડી ગયા કે કેમ લગ્ન નથી કર્યા, પણ એમને ખબર છે કે મારા લગ્ન માટેનો વિચાર છે એ અલગ છે. કે મારા માટે એમ નથી કે હું કોકના ઘરમાં જાઉં અને એનો વારસો છે હું આગળ વધારી દઉં અને PhD કરીને ડૉક્ટર કૃષ્ણા એની કામવાળી બની જાઉં. મારો એવો વિચાર જરાય નથી. અને એવા લગ્ન જીવનવાળા એવા ઘણા મારી સામે જ ઉદાહરણ છે કે એમણે એક્સ્ટ્રા અફેર રાખ્યા હોય અને બધું ખરાબ જ કર્યું છે. તો મને એમ છે કે હું કંઈક સારું મારા જીવનમાં કરું, અને એવું કંઈક હશે તો મારે કરવા જ છે લગ્ન. મને શું કામ નહીં કરવા હોય? મને ગમે કે મને કોઈ પ્રેમ કરે, હું કોકની આગળ પાછળ ફરું, કોક મારી આગળ પાછળ ફરે, મને આવું બધું ગમે. પણ હવે કેવું કે ઓલા જ્યારે આપણે નાના હોય ને એ પ્રેમ ને એ બધું જે હતું એ એટ્રેક્શન હોય, અને અત્યારે હવે સમજદારી ભર્યું છે, પ્રેમ છે એ અલગ છે. એટલે એકલા તમે જીવી શકો છો. ઇવન એવું પણ થાય તમારા જીવનમાં કે ખરાબ જે વ્યક્તિઓ છે એમની સાથે તમે રીબાઈને મરી જાઓ. જેમ કે હું XYZ કોઈ વ્યક્તિ સાથે હતી તો મેં રોવા સિવાય કાંઈ કામ કર્યું જ નથી. મને એમ લાગ્યું કે મારી જ ભૂલ છે અને હું જ ખરાબ છું. એ વ્યક્તિ એવું મને ફીલ કરાવડાવ્યું તો મને એવું લાગી ગયું કે હું જ ખરાબ છું. પણ એ રિલેશનમાંથી બહાર આવી અને પછી મારું દિમાગ મેં વિચારવાનું ચાલુ કર્યું કે ના, મારો કાંઈ વાંક નથી. પણ વ્યક્તિઓ ખોટા આપણા જીવનમાં આવી જાય તો આપણને એમ લાગે કે આ નર્ક છે. તમારા જીવનમાં સારો વ્યક્તિ આવે તો તમને ખબર પડી જાય કે
કે બધી સારી દુનિયા છે એ તમને બધી વાતમાં તમને હેલ્પ કરશે, તો પ્રેમ વગરે તમે જીવી શકો છો. પણ એ વાત એમ છે કે સારો વ્યક્તિ તમને મળવો એ જરૂરી છે. પછી છોકરી હોય કે છોકરા હોય, પાછા બધા એવું કહે છે કે બધી છોકરીઓ ખરાબ હોય છે, તો હું એવું કહી શકું કે છોકરાઓ છે એ ખાલી સેક્સના ભૂખ્યા હોય છે, તો એવું નથી હું કહેતી. બધા છોકરા છે એ ખરાબ નથી, બધી છોકરીઓ ખરાબ નથી, બધું અલગ જ છે. અને પ્રેમ છે એ અલગ છે, સેક્સ છે, વાસના એ અલગ છે. એટલે એને તમે સમજો, અને કોઈ વગર કોઈ મરી નથી જતું. તમારી સામે આ છોકરી ઊભી જ છે કે જેને એમ લાગતું હતું કે કોઈ વગર એ મરી જવાની છે, નથી મરી. અને સામે જે વ્યક્તિ XYZ હતો એ જીવી જ ગયો છે. એટલે આવા બધા ભ્રમમાં કોઈ રહેતા નહીં. અને જેને એવું લાગે કે પ્રેમમાંથી બહાર નીકળાતું નથી અને આ બધું એવું, પછી જ્યારે તમે એ સેકન્ડે તમે નીકળી ગયા ને, તો તમને તમારી જાત ઉપર હસવું આવશે કે આવી મૂર્ખાઈ મેં કરી છે. એટલે આવું બધું થાય, અને આ કાંઈ ખરાબ નથી. અને કોઈકને એવું લાગે કે આ બધી વાતો આવી ના કરવી જોઈએ, પણ મને એમ લાગે છે કે કોઈ છોકરી કે છોકરો પોતાના શરીરના અંગો છે અહીંયા દેખાડી શકતો હોય તો હું વાત તો કરી જ શકું. ધન્યવાદ.